તોમર 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા ત્યારથી કમિશનરની જગ્યા ખાલી હતી. 73 દિવસ સુધી કમિશનર પદે અન્ય અધિકારીઓની નિમણૂક ન થઈ હોય તેવી ઇતિહાસની આ પહેલી ઘટના છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા ત્યારથી કમિશનરની જગ્યા ખાલી હતી. 73 દિવસ સુધી કમિશનર પદે અન્ય અધિકારીની નિમણૂક ન થઈ હોય તેવી ઇતિહાસની આ પહેલી ઘટના છે. રવિવારે ચૂંટણી પંચે કરેલી બદલીમાં વડોદરાના કમિશનર અનુપમસિંહ ગેહલોતની સુરત કમિશનર તરીકે બદલી કરાઈ. રેન્જ આઈજી તરીકે પ્રેમવીરસિંહની નિમણૂક કરાઈ અને બંને અધિકારી સોમવારે પદભાર સંભાળશે. આઈપીએસની બદલી માટે મીટિંગ કરી હોવાનું સૂત્રોનું કહેવું છે કે જેમાં કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતને મૂકવા નિર્ણય કરાયો હતો. કેટલાક આઈપીએસ અધિકારીઓની લડાઈ અને રાજકીય દાવપેચમાં આ બદલી અટકી અને 30 દિવસ બાદ ચૂંટણી પંચે બદલી કરી. 73 દિવસ દરમિયાન શહેરમાં 27 હત્યા 30 રેપની ઘટના બની હતી, જ્યારે વાહન ચોરી અને ઘરફોડ ચોરી મળીને 226 ગુના નોંધાયા હતા. કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ. આજે अपना राज्य सरकार श्रीના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું. અને જો પ્રાથમિક જો સુરત पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને पुलिस कमिश्नर સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો है અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો है अपनी सूरतनी प्रजाની સેવા માટે कोई પણ कसर અમે लोग बाकी રાખીશ नहीं जो है. અને સાથોસાથ जो क्राइम ना बात करिए तो अपना लगभग जो है सूरत एक एवा शहर છે जो पूरा विश्व में સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે. ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે, ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે. તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ. બીજા જો શહેરીકરણ થાય છે, જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે, થોડા ટ્રાફિકની સમસ્યા બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રોના બીજા કામો થઈ રહ્યા છે, એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરા પ્રયાસ કરતા રહીશ. અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે, જો પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં, તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય, ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે. તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ. અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમ્મીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે. અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો કુછ કરી શકીશ નહીં, તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો, જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.